આજે છે ભગવાનની જળ યાત્રાનો પર્વ, પરંતુ દરેક ભક્તો જગન્નાથની જળ યાત્રામાં જોડાઈ શકતા નથી. ત્યારે આપ પણ ઘરે બેઠા નાથને ભજી શકો છો, કારણ કે સાચા મનથી થતી પૂજા અર્ચનાથી પરમાત્મા સદા પ્રસન્ન થાય છે. તેથી ન માત્ર મંદિરોમાં પરંતુ આપના ઘરે પણ આપ નાથનો મહાઅભિષેક કરીને પુણ્યતાની પ્રાપ્તિ કરી શકો છો. તો આવો જ્યેષ્ઠ અભિષેકની શાસ્ત્રોક્ત વિધિ જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમુદિતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો મારો જે કાર્યક્રમ છે નાથનો જલાભિષેક. નાથનો જલાભિષેક, જેને જ્યેષ્ઠાભિષેક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યેષ્ઠાભિષેક ભગવાનની ઉપર ક્યારે કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે અને કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. આપણે બધા સૌ જાણીએ છીએ કે અષાઢી બીજ આવે એટલે ભગવાન જગન્નાથજી, જગતનો નાથ, જગતનો આધાર, જગતના પાલયતા, એવું કહેવાય છે, ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ જાય છે. પરંતુ એ અષાઢી બીજ પહેલાં એટલે કે જેઠ મહિનાની અંદર પૂનમના દિવસે, જેઠ મહિનામાં પૂનમના દિવસે ભગવાનની ઉપર જે અભિષેક કરવામાં આવે છે, જેઠ સુદ પૂનમ, જેને જ્યેષ્ઠાભિષેક તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યેષ્ઠાભિષેક એ ભગવાનને કરવામાં આવે છે ત્યારે શું હોય છે? આપણે બધા સૌ જાણીએ છીએ કે આજે ભગવાનની ઉપર જલનો અભિષેક કરવામાં આવશે, જેમાં સૌ પ્રથમ પહેલાં ગજરાજ એટલે કે ભગવાન ગણેશજીની સવારી એટલે કે હાથી સૌ પ્રથમ પહેલાં પ્રસ્થાન કરે છે, શ્રી ગણેશાય નમઃ કરે છે. સાથે સાથે હાથીઓની પાછળ નગરના લોકો માથા ઉપર કુંભ લઈ ઢોલ, નગારા અને શરણાઈના સુર સાથે ભજન મંડળી દ્વારા ભજન કીર્તન કરતા કરતા નદી કિનારે જાય છે. અને નદી કિનારેથી જલના દેવ ભગવાન વરુણ ભગવાનની પૂજા કરી અને પોતાના કલશની અંદર એ જલ ભરી અને પાછા નગરમાં આવે છે. અને ત્યારબાદ ભગવાનની ઉપર એ જે નદીનું જલ હોય એ જલ દ્વારા ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે, જેને જે વિધિ વિધાનને જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાનની ઉપર અભિષેક થાય તે વખતે વિવિધ વૈદિક મંત્રોચ્ચારણ કરી વેદના મંત્ર અને શીતલ નદીનું જલ ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે. લોકમાન્યતા એક વાત પણ એવી છે કે જ્યારે ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે ત્યારે ઠંડુ પાણીથી ભગવાન બીમાર થાય છે, એવું કહેવાય છે. અને આ પછી 15 દિવસ ભગવાન બીમાર પડે છે એટલે ઘરમાં મતલબ આરામ કરે છે ને લક્ષ્મીજી એમની સાથે સેવામાં હોય છે. પણ આ જે દિવસો છે, આ 15 દિવસો ભક્તો માટે બહુ કષ્ટદાયક બને છે, કેમ કે ઘણા બધા ભક્તો એવા હોય કે જે ભગવાનના નિત્ય દર્શન કરી અને પછી જ એ દિવસની શરૂઆત કરતા હોય છે. પણ આ 15 દિવસ દરમિયાન મંદિરના દ્વાર બંધ રહે છે. આ 15 દિવસ દરમિયાન ભગવાન કોઈ ભક્તોને દર્શન આપતા નથી. અને ત્યાર પછી 15 દિવસ પૂર્ણ થાય, અમાસ પૂર્ણ થાય પછી એકમના દિવસે એવું કહેવાય છે કે ભગવાનના નેત્રોત્સવ નામની વિધિ કરવામાં આવે છે. અને બીજના દિવસે અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા જાય છે. એટલે જગતનો નાથ જે દિવસે ભક્તોને દર્શન આપે છે તે દિવસને ભક્તોએ બહુ જ શુભ અને સુકન્યાર દિવસ માનવામાં આવે છે. જેથી અષાઢી બીજના દિવસને શાસ્ત્રની દ્રષ્ટિએ બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જેથી તે દિવસમાં લોકો સારા કાર્યની શરૂઆત કરતા હોઈએ છે. હવે રહી વાત જ્યારે જ્યેષ્ઠાભિષેક થાય છે, અને ઘણી વખત મોટા મોટા મંદિરોમાં એવું કહેવાય છે કે જ્યેષ્ઠાભિષેક થાય અને એ દરમિયાન 15 દિવસમાં ભગવાનનો જે રથ હોય, ભગવાનના મૂર્તિ હોય, તો એ સ્વરૂપને શણગાર કરવામાં આવે છે. તો આજે કરવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક. અને જે વ્યક્તિ
જેઠ સુદ પૂનમના દિવસે પોતાના ઘરે જ્યેષ્ઠાભિષેક કરે છે તો એનાથી એવું કહેવાય છે કે જગતનો નાથ એના જીવનમાં એનું કલ્યાણ કરે છે. જ્યેષ્ઠાભિષેકમાં કરવામાં આવતો ભગવાનની ઉપર મહાઅભિષેક મનુષ્યના ભાગ્યના તાળા ખોલે છે. હવે તમારે પણ જો તમારા ઘરમાં ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ હોય, શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ હોય કે ઠાકોરજી હોય, શ્રીનાથજીની પૂજા કરતા હોય તો તમે પણ આજે જો તમારા ઘરની અંદર જ્યેષ્ઠાભિષેક ઘરે બેઠા તમે કરો છો તો એનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમારે ઘરમાં આ નાનકડો વિધિ વિધાન કરવી હોય તો આજે સવારથી માંડી સાંજના ટાઈમ દરમિયાન તમે આ વિધિ વિધાન કરી શકો છો. જેમાં તમારે કરવાનું છે શું તમને કહી દઉં. જ્યેષ્ઠાભિષેકની અંદર જોવા જાય તો અલગ અલગ કલશોની પરંપરા રહેલી છે. એક કલશમાં પણ જલ ભરી અભિષેક કરી શકો, 8 કલશમાં પણ અભિષેક કરી શકાય, 108 કલશ દ્વારા પણ ભગવાનની પર મહાઅભિષેક થાય, 1008 કલશ દ્વારા પણ અભિષેક થાય છે. તો આપણા ઘરની અંદર એક કલશમાં આપણે અભિષેક કરવાનો આગ્રહ ચોક્કસ રાખી શકીએ. જેમાં શું કરવાનું, ભગવાનની સામે તમારે બેસવાનું, તાંબાના કલશની અંદર શુદ્ધ જલ લેવાનું. શુદ્ધ જલ જે હોય એમાં ખાસ કરીને તીર્થનું પાણી હોય તો વધારે સારું. જેમાં ગંગાજલ હોય, યમુના જલ હોય, નર્મદા જલ હોય તો આ તીર્થનું કોઈપણ નદીનું પાણી હોય એ કલશની અંદર પધરાવવાનું. કલશનો જે સાંકડો ભાગ છે તે નાડા છડી બાંધવાની. કલશની ચારે દિશામાં એક એક ચાંદલો કરવાનો, 4 દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. સાથે સાથે એ કલશની અંદર તમારે શું પધરાવવાનું, ભગવાનને સ્નાન માટેના દ્રવ્ય એમાં પધરાવવાના. તમારા ઘરમાં જો ચંદન હોય અથવા અષ્ટગંધ હોય અથવા ગોપીચંદન હોય તો ચંદન એ કલશની અંદર પધરાવવાનું. સાથે સાથે 2 દાણા ચોખા અને પુષ્પ, ગુલાબનું પુષ્પ અથવા કોઈ શ્વેત સફેદ રંગનું પુષ્પ હોય એ કલશની અંદર તમારે પધરાવવાનું. આટલું કર્યા બાદ ભગવાનની ઉપર એ કલશનું જલ તૈયાર કરીને ભગવાનની ઉપર અભિષેક કરવાનો છે. અભિષેક મતલબ અભિષેક કરતી વખતે તમને કહી દઉં કે તમારે એક બીજું પાત્ર લેવાનું, એમાં ભગવાનને રાખવાના અને ભગવાનની ઉપર ધીરે ધીરે પતલી ધારા તમારે ચાલુ રાખવાની. જેટલું વ્યક્તિ વધારે અભિષેક ભગવાનની ઉપર કરે છે એટલી પ્રગતિ એની જોરદાર થાય છે. ઘણાને પ્રશ્ન આવે કે શાસ્ત્રીજી અમારે અભિષેક કરવો છે ધીરે ધીરે, તો અમારે એ વખતે સુક્ત પાઠ કયા કરવાના. એવું કહેવાય અભિષેક દરમિયાન પુરુષ સૂક્ત, ઉત્તર સૂક્તનો પાઠ કરી શકો. એનાથી વિશેષ આગળ તમારે કરવું હોય તો ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ, જેમાં ભગવાનના 1000 નામ છે. યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધના વિમોચતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાનના જે વિષ્ણુ સહસ્ત્રના જે શ્લોક છે શ્લોક બોલીને કરી શકાય અથવા ભગવાનના જે નામ છે સહસ્ત્ર નામ બોલતા બોલતા પણ તમે ભગવાનની પર અભિષેક ધીરે ધીરે કરી શકો છો. તમને એવું લાગે વિષ્ણુ સહસ્ત્ર 10-15 મિનિટ આપણે બોલતા લાગે તો કલશમાં લોટાનું જલ થોડું હોય તો વિશેષ તમે વધારે જલ એકત્ર કરી અને ભગવાનની ઉપર અભિષેક કરી શકાય. અને અભિષેક કર્યા બાદ તે જલ પોતાના શરીર ઉપર, પોતાના ઘરની અંદર છંટકાર કરવાથી ઘરના વાતાવરણ શુદ્ધ બને છે. મનમાં પ્રશ્ન થાય કે મેં ભગવાનની ઉપર અભિષેક કરેલું જલનું શું કરવું, તો તે જલને વૃક્ષના મૂળમાં જઈને તમે એને પધરાવી શકો છો. બીજું કે આ ભગવાનની પૂજા કરો છો, ભગવાનનો અભિષેક કર્યા પછી જોડે જોડે પંચામૃતથી ભગવાનને શુદ્ધ કરી ભગવાનને સરસ મજાના વસ્ત્ર પહેરાવાના, ભગવાનને ભાગ્યમાં તિલક કરી ભગવાનના ચરણોમાં તુલસીજી અને ભગવાનને અક્ષત ધૂપ કરી ભગવાનને પ્રસાદ કંઈક જમાડી અને આ જ્યેષ્ઠાભિષેકની વિધિ વિધાન તમે કરી શકો છો. ઘણાને પ્રશ્ન થાય કે શાસ્ત્રીય પ્રસાદમાં ભગવાનને શું, તો ભગવાનને માખણ મિશ્રીનો પ્રસાદ, મીઠા પુલ્લા જેને માલપુવા કહેવાય તે ધરાવી શકાય. સાથે સાથે ભગવાનને દૂધ પાક પણ તમે જમાડી શકો અને જાંબુ અને કેરી પણ ભગવાનને તમે જમાડી શકો છો. આ રીતે આટલું કર્યા બાદ ભગવાનને સરસ મજાની કપૂરની આરતી કરવાની અને એક નાગરવેલના પાન ઉપર સુપારી મૂકી ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું. અને વિશેષમાં જો તમારે મંત્ર જાપ કરવા હોય તો
ઓમ જગન્નાથાય નમઃ, ઓમ જગન્નાથાય નમઃ. આ મંત્રની આ 15 માળા ચોક્કસ કરજો. આ કરવાથી જ્યેષ્ઠાભિષેકનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થશે. જેમ મોટા મોટા મંદિરોમાં પણ વિધિ વિધાન સાથે ભગવાનની પૂજા થાય છે, તેમ તમે તમારા ઘરે પણ આ રીતે પૂજા કરીને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. દર્શક મિત્રો, આજે જ્યેષ્ઠાભિષેકની સંપૂર્ણ જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ હું તમને સરસ મજાના ઉપાય, સરસ મજાના એપિસોડ, ચાહે મંત્રની વાત હોય, શ્લોકની વાત હોય, ધાર્મિક વ્રતની વાત હોય, જ્યોતિષની વાત હોય કે જન્માક્ષરની વાત હોય કે વાસ્તુની વાત હોય, જ્યારે જ્યારે મારા ધ્યાનમાં સારા સુંદર ઉપાયો અને સારા કાર્યક્રમ આવશે તો હું આ ટીવીના માધ્યમથી પહેલાં તમને બધાને સચોટ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.